આપણા ધારીના માનની ધારાસભ્ય આ રોડ મંજૂર કરાવીને ભૂલી ગયા કે બનાવવાનો પણ છે. આમ જોઈએ ને તો એવું સાંભળવા મળેલું હતું અને એવી જાહેરાત આપણા માનની ધારાસભ્યએ કરેલી હતી કે ધારી શહેરમાં વેકરિયાપરાના ગેટથી લઈને પ્રેમપરા સુધી સીસી રોડ મંજૂર કરવામાં આવેલો છે. આ સીસી રોડ 85 કરોડ રૂપિયામાં મંજૂર થયેલો છે. ખાલી મંજૂર આ રોડ કરાવવાનો હતો કે રોડની કામગીરી કરવામાં આવનારી હતી એ ખબર નથી પડતી. એટલે ધારાસભ્ય જાહેરાત તો સરસ કરી અને લોકો પણ સારી રીતે સમજે છે કે માનની ધારાસભ્યએ રોડ અને રસ્તાના કામ તો ખૂબ સારા કરેલા છે, પણ હા, આ જે સીસી રોડ છે એ ચોમાસા પહેલા બની જશે કે નહીં. ધારી શહેરના વિકાસ માટે આમ જોઈએ ને તો મેગા ડિમોલેશન કરવામાં આવેલું હતું. જ્યારે મેગા ડિમોલેશન કરવામાં આવેલું હતું ત્યારે લોકોને, જે નાના નાના વેપારીઓ હતા એ બેરોજગાર પણ બનેલા હતા. અને હા, અત્યારના હાલના સમયમાં બધા ફરીથી સેટ થઈ ગયેલા છે, પણ મેગા ડિમોલેશન કરીને ધારી શહેરને શું ફાયદો થયો એવા પણ વેધક પ્રશ્નો કરી રહેલા છે લોકો. ખરેખર સીસી રોડ બનાવીને ધારીના વિકાસમાં કંઈક ઉમેરો કરવાનો હતો, પરંતુ અત્યારે આમ જોઈએ ને તો આપણા માનની ધારાસભ્ય કદાચ ભૂલી ગયા છે કે આપણે રોડ મંજૂર થઈ ગયેલો છે, સીસી રોડ બનાવવાનો છે. એટલે આપણે ફરી યાદ કરાવીએ છીએ આપણા ધારાસભ્ય જેવી કાકડિયાને કે પ્રેમપરાથી લઈને વેકરિયાપરા સુધીનો જે મંજૂર કરવામાં આવેલો સીસી રોડ તમે ક્યારે બનાવશો. ધારીના વિકાસ માટે આમ જોઈએ ને તો ઘણી જાહેરાતો આપના માધ્યમથી થયેલી છે. આમ જોઈએ તો બાયપાસની પણ વાતો થયેલી છે. આમ જોઈએ તો ધારીમાં સીસી રોડની પણ કામગીરી કરવાની છે અને મંજૂર થઈ ગયેલો છે અને 85 કરોડમાં કામ આપી દેવામાં આવેલું છે. એવી ઘણી જાહેરાતો આપણા માધ્યમથી થયેલી છે, પરંતુ હજી સુધી આ સીસી રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવતું નથી. શા કારણે કરવામાં આવતું નથી એવા વેધક સવાલો ધારી શહેરના શહેરીજનો આપને કહી રહેલા છે. સાથે જ આપણે વાત કરીએ માનની ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાની, તો તેમણે ધારી બગસરાને જોડતો જે ડામર રોડ છે, જે ખખડધજ થઈ ગયેલો છે, તેની પણ કામગીરી કરવાની તાતી જરૂરિયાત છે. નાના મોટા અકસ્માતો થાય છે અને જ્યારે આ સીસી રોડની કામગીરી કરવામાં આવે ત્યારે પ્રજા એવું પણ ઝંખી રહેલી છે કે જેવો રોડ હિમખીમડીપરાથી લઈને તાલુકા પંચાયત સુધી થયેલો છે, અકસ્માત ઝોન જેને રોડ કહી શકીએ, એવો રોડ ન બને તો સારું. નકર આવનારા દિવસોમાં અકસ્માતની હારમાળા વેકરિયાપરાથી લઈને પ્રેમપરા સુધી પણ સર્જાશે. કારણ કે સીસી રોડ છે, 40 થી 50ની સ્પીડે જે વાહનો ચલાવી રહેલા છે તેમના મોટરસાયકલ, તેમના વાહનો સ્લીપ થઈ જાય છે અને નાના મોટા અકસ્માત થાય છે. ત્યારે આપણા માનની ધારાસભ્યને આ વિડીયોના માધ્યમથી, આ સમાચારના માધ્યમથી આપણે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક આ રોડનું નવનિર્માણ હાથ ધરવામાં આવે. આપણે જે મંજૂર રોડ કરાવેલો છે એ રોડની યાદ આપને કરાવીએ છીએ કે આ રોડ ખરેખર મંજૂર થઈ ગયેલો હોય 85 કરોડ રૂપિયામાં, તો આ રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે.